સનમ મંદેહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે 14મી જાન્યુઆરી છે. તારીખ 14/1/2021, ગુરુવાર છે. બહુ સારો પવિત્ર દિવસ કહેવાય છે. મકર સંક્રાંતિનો દિવસ. ધનુર્માસની પૂર્ણાહુતિ છે. અગાઉથી આમ તો વેદ બેહી જાય. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સવારે સાંભળીએ છીએ. અદ્ભુત બધી એક પછી એક વાતો છે. 24મો શ્લોક ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથે લખે છે અને મને તમને આલોક અને પરલોકમાં સુખી થવાય એવો એક રાહ બતાવે છે. બહુ સમજ્યા જેવો શ્લોક છે, જીવનમાં ઉતાર્યા જેવો. સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સ હાતવ્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિતઃ. સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સહાતવ્યો ન કેનચિત. પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો.
પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. 4 વાત કરી દીધી. પોતપોતાના વર્ણાશ્રમનો ધર્મ, એનો ત્યાગ ન કરવો. શતાનંદ સ્વામી સમજાવે છે કે સૃષ્ટિના આરંભ કાળથી વેદોએ વર્ણાશ્રમની મર્યાદા બાંધી છે. કોઈ આજકાલ આ મર્યાદા બાંધી એવું નથી. જ્યારથી સૃષ્ટિ થઈ, આરંભ કાળ હતો, ત્યારથી આ બધી મર્યાદાઓ સ્થપાણી છે. એટલે વર્ણાશ્રમની મર્યાદા અનાદિકાળની છે. કોઈ એમ કે પહેલાં નહોતું ને પછી આવ્યું, એવું નથી. અનાદિકાળની છે, આજકાલથી નથી. વર્ણાશ્રમની મર્યાદામાં રહીને ભગવાનનું ભજન કરવું, પણ મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. શ્રીજી મહારાજ આ શ્લોકમાં એમ કહે છે, મારા આશ્રિતોએ વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું, આવું કહે છે. એવું નથી કહેતા ત્યાગ ન કરવો, એમ કહે છે. વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું આમ ન કીધું, પણ અમારા આશ્રિતોએ વર્ણાશ્રમના ધર્મનો ત્યાગ ન કરવો. વાત તો એક જ છે ને. આ ત્યાગ શબ્દનો પ્રયોગ કર્યો છે, એનું કારણ છે કે જીવનમાં કોઈ વાર ભગવાનના ભક્તો ભક્તિ અને જ્ઞાનના બળે વર્ણાશ્રમના ધર્મનો ત્યાગ કરી દેતા હોય છે. બહુ માણસમાં જ્યારે જ્ઞાન આવી જાય અને પછી ભક્તિ આવે એટલે એમ થાય કે હવે બીજાની આપણે શું જરૂર છે. આ તમે આમ યાત્રા કરવા જાઓ, ભક્તિ બહુ, પણ ધર્મના નામે હાવ જીરો હોય છે. બોલો, ભક્તિ એટલી બધી કરતા હોય તો આપણને એમ થાય કે ઓહો હો. પણ ધર્મ વગર ભક્તિ એની પુષ્ટિ ન થાય, અને ભક્તિ અને ધર્મનો યોગ ન થાય તો મેળવેલું જ્ઞાન પણ કોઈ કામ આવતું નથી. આવા પ્રસંગો ક્યારેક બનતા હોય છે. એના નિવારણ માટે શ્રીજી મહારાજ એવું કહે છે કે ભક્તિ અને જ્ઞાનનું બળ લેવું ભલે હોય, પણ જ્યાં સુધી દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી વર્ણાશ્રમના ધર્મ પાળવા, ત્યાગ ન કરવો. જો ધર્મનો ત્યાગ કરી દેવામાં આવે તો આ લોકની અંદર અને પરલોકની અંદર અનર્થની પ્રાપ્તિ થાય છે. ધર્મ છે એ ભુક્તિ અને મુક્તિના સાધન રૂપ છે. કોઈ પણ વસ્તુ કંઈ પણ મેળવવું હોય તો એનું સાધન તો જોઈએ ને. ક્યાંય પણ કોઈ જગ્યાએ પહોંચવું હોય તોય સાધન જોઈએ. તમને એમ થાય કે એમનું, પણ તોય શરીરે એક સાધન છે. એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે કંઈક સાધન જોઈ, વાહન જોઈ. એમ પરલોકમાં ગતિ કરવા માટે આત્માએ ધર્મ એ બહુ જરૂરી છે. જો ધર્મનું પાલન કર્યું હોય અને એ પણ સકામ ભાવે કર્યું હોય તો સ્વર્ગાદિકની ભુક્તિ આપે. આને ભુક્તિ કહેવાય છે. અને નિષ્કામ ભાવથી કેવળ ભગવાનની પ્રસન્નતાના માટે કોઈ ધર્મને પાળે તો એમ લખ્યું કે એ જ ધર્મનું સેવન, એ જ ધર્મ મુક્તિ અપાવે છે. એના માટે ભાગવતમાં વ્યાસ નારાયણે એવું લખ્યું કે ધર્મ આચરિત પુંસામ વાંગ મનઃ કાય બુદ્ધિભિ લોકાન વિશોકાન વિતરતી યથાન્યંતિ અસંગીનામ. આ શ્લોકમાં એવું કીધું કે સકામી પુરુષોને ધર્મ સ્વર્ગાદિક લોક અપાવે. ધર્મ એ જ છે, પણ અંદરની જે ભાવના, જો સકામતા હોય, કંઈ ઈચ્છા હોય તો એ જ ધર્મ સ્વર્ગ અપાવે. અને નિષ્કામી પુરુષો હોય, કોઈ ઈચ્છા ન હોય તો એને એ ધર્મ એ ભગવાનનું ધામ અપાવે છે. ભગવાનથી પ્રસન્નતા માટે કર્યું હોય એટલે ધર્મ સર્વે સાધનનું મૂળ છે. ભગવાનની પ્રાપ્તિ એ સર્વ સાધનોમાં ધર્મથી પ્રસન્નતા થાય છે. ભગવાનની પ્રાપ્તિના જે સાધનો ઘણા બતાવ્યા, એમાં ભગવાનને રાજી કરવા હોય તો ધર્મ પાળવો જોઈએ. ધર્મ વિના જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, નથી ભક્તિની પ્રાપ્તિ થતી. માટે બધાયના મૂળમાં ધર્મ છે. જો ધર્મનો ત્યાગ કરી દેવામાં આવે તો એમ કહેવાય કે એના મૂળ છેદાઈ ગયા.
અને નાસ્તિ મૂળ કુત શાખા, મૂળ નાશ પામી ગયા તો પછી શાખા ને ડાળી ને પાંદડા ને ફળ ને ફૂલ ને આની આશા જ ન રખાય. ઓલા એમ કહેતા કે ભાઈ મૂળિયા મુધાઈ લાગી ગઈ, પૂળું થઈ ગયું એનું. એમ જેના જીવનમાં ધર્મ ગયો એટલે બધું જ ગયું, એ છેદાઈ જાય છે. ધર્મનો ત્યાગ કરે એટલે બધા જ સાધનનો નાશ પામે. માટે શ્રીજી મહારાજ કહે છે કે અમારા કોઈ પણ આશ્રિતોએ ધર્મનો ત્યાગ કરવો નહીં. વડતાલનું 6ઠું વચનામૃત છે. મહારાજ કે જ્યારે આ પ્રથમ વિશ્વ રચ્યું ભગવાને, હવે ધ્યાન દેજો, ત્યારે પ્રથમનો યુગ હતો એને સતયુગ કહેવાય. જ્યારે વિશ્વ રચ્યું ત્યારની વાત છે. અત્યારે 28મો કળયુગ હાલે છે. એટલે આ પહેલા 28 સતયુગ પણ જતા રહ્યા અને હવે કળયુગ પૂરો થાય એટલે 29મો સતયુગ ચાલુ થઈ જાય, પણ આપણે નહીં હોય. આમાંય ટકી એમ નથી. આ તો ટકી ગયા કોરોનામાં, નકર ગોવિંદભાઈ આમાં વયું જવન થાય તો આ માંડ માંડ ટીક્યા છે. હવે સતયુગ જ્યારે હતો ત્યારે એમ કહેવાય છે કે બધા જ માણસોના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા. આ કોના વચન છે? સ્વામિનારાયણ ભગવાનના વચન છે. મહારાજ કે અમે જે વાત કરીએ છીએ કોઈ શાસ્ત્રમાંથી વાંચી અને સાંભળી નથી કરતા, અમારા અનુભવમાં એમ છે અને અમે પ્રત્યક્ષ દેખીએ છીએ. જેણે રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. જેણે આ વિશ્વ રચ્યું જેમાં ભલભલા માણસોની મતિ મૂંઝાઈ જાય છે, ત્યારે એમને ખબર તો હોય ને કે આરંભના સતયુગમાં કેવું હતું. લખે છે કે સર્વ મનુષ્યના સંકલ્પ સત્ય થતા હતા, સર્વે બ્રાહ્મણ હતા. તો ત્યાર પછીના યુગથી વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી એમ કહી શકાય. ભગવાને એવું કીધું છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. ભગવાને અર્જુનને કીધું. એટલે આ બધા એમ જ માને કે આ બધું અર્જુનને જ કીધું. હા, હે અર્જુન, 4 વર્ણ એની રચના મેં કરી છે. ગુણ કર્મ વિભાગશ. જેવા જેવા ગુણ અને જેવા જેવા કર્મ કરતા ગયા માણસો એમ એમ બધું આ થતું ગયું છે. સમગ્ર સંસાર ત્રિગુણાત્મક છે, 3 ગુણથી યુક્ત છે, વીટાયેલો છે. શાસ્ત્રો એમ કહે છે કે વ્યક્તિમાં 3 ગુણ એટલે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ અધિક ન્યૂનપણે હોય છે. અને આ અધિક ન્યૂનપણાના કારણે ભગવાને 4 વર્ણ સર્જ્યા છે. ભવિષ્ય પુરાણમાં એવું લખ્યું, સદગુણો બ્રાહ્મણો વર્ણ, ક્ષત્રિયસ્તુ રજોગુણ, તમોગુણસ્તુ વૈશ્યો, ગુણ સામ્યાત ક્ષુદ્રતા. આ ભવિષ્ય પુરાણમાં લખવામાં આવ્યું છે કે બ્રાહ્મણમાં સત્વગુણ વધારે હોય. ક્ષત્રિયસ્તુ રજોગુણ, ક્ષત્રિયો જેટલા છે એમાં રજોગુણ પ્રબળ હોય, ઓલા 2 ગુણ દબાયેલા હોય. 3 ગુણ દરેકમાં, પણ ઓલાનું સામ્રાજ્ય હોય છે. અને જો રજોગુણના કારણે જ રાજ વૈયા ગયા ને, ખાણી પીણી મહેફિલો આ તે ભોગ વિલાસ, એમાં મોટા મોટા રાજ વૈયા ગયા. જો એમાં થોડોક સત્વગુણ વધારે હોત ને તો આજે પણ રાજાઓ હજી રાજ કરતા હોત. અને તમો ગુણસ્તુ વૈશ્ય, આ ખેતીવાડી બીજું ત્રીજું કરનારામાં તમો ગુણ વધારે હોય. હા, અને ગુણ સામ્યાત તું ક્ષુદ્રતા, અને ક્ષુદ્રની અંદર આ 3 ગુણ આમ ઓછા વધતા પ્રમાણમાં યા તો સમાનપણે હોય, એક વધારે ન હોય. એમાં બધા વારા ફરતી આટા મરી જાય. મહાભારતમાં કીધું, સત્વાધિકો બ્રાહ્મણ હસ્યાત, સત્વગુણ વધારે હોવાથી અને બ્રાહ્મણ કેવો, અને ક્ષત્રિયસ્તુ રજોધિક, ક્ષત્રિયની અંદર રજોગુણ હોય છે. તમોધિક વૈશ્ય ભવેદ વૈશ્યો, ગુણ સામ્યાત ક્ષુદ્રતા. આ વાત મહાભારતમાં પણ લખી. એટલે 4 વર્ણના વ્યક્તિઓમાં રહેલા આવા બધા જે ભિન્ન ભિન્ન ગુણો હતા એના પ્રમાણે એમના કર્મો નિયત થયા. સ્વામિનારાયણ ભગવાન એમ કે આરંભમાં બધા બ્રાહ્મણ હતા, તો આ બધું ભાઈ થયું કેવી રીતે? તો આ બધા ગુણ બદલાતા ગયા માણસોમાં.
અને ગુણથી એવા કર્મો થતા ગયા અને કર્મો મંડ્યા થવા એવા, એટલે વિભાગો થયા. ભગવાન એમ કહે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર ગુણૈ. હે પરંતપ અર્જુન. હવે અર્જુન ક્યાંય તપ કરવા ગયો હતો? એણે તપ કર્યું હતું વનમાં બહુ. ત્યાં આ બધું ગાંડીવ ને પાશુપત શસ્ત્ર ને બધું એમનું નથી મળ્યું. બહુ તપશ્ચર્યા કરી હતી, પછી શિવજી હારે યુદ્ધ કર્યું. એટલે પરંતપ, અને આમે જેણે ઇન્દ્રિયો જીત્યા હોય ને એ જ મોટામાં મોટું તપ છે, અને એ તપ અર્જુનમાં હતું. એટલે કીધું, હે પરંતપ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્રોના કર્મો અને એમના સ્વભાવથી જે ઉત્પન્ન થયા ગુણ, એને અનુસારે આ બધો વિભાગ કરવામાં આવ્યો છે. કોઈએ વિભાગ કર્યો નથી. એના ગુણ પ્રમાણે, કર્મ પ્રમાણે બધો વિભાગ થઈ ગયો. તો બ્રાહ્મણનું કર્મ શું? મનનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, તપ કરવું, પવિત્રપણે રહેવું, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકપણું, આ બધા ગુણો, ત્રિકાળ સંધ્યા કરવી, આ બ્રાહ્મણના ગુણ છે. ક્ષત્રિયના કર્મ કયા છે? શૌર્ય એનું કર્મ છે, તેજ, ધૈર્ય. રાજાઓએ, ક્ષત્રિયોએ ધીરજતા ગુમાવાય નહીં. એ કેવા કેવા જટિલ પ્રશ્નો આવતા હોય, એ ધીરજતા ન ગુમાવાય. ગાદી છોડીને ક્યાંય જતું ન રહેવાય. ચતુરતા આ ક્ષત્રિયનો ગુણ છે. કૂટનીતિ જેને કહેવાય છે. ડાયો રાજવી જ રાજ કરીએ કે બાકી તો રહેવાનું દે. યુદ્ધથી ન ભાગવું આ ક્ષત્રિયનું કર્મ છે. દાન દેવું એ પણ ક્ષત્રિયનું કર્મ છે. ઈશ્વર ભાવ અને શાસન કરવું આ ક્ષત્રિયનું કર્મ. તો વૈશ્ય જ્ઞાતિનું કર્મ કયું? તો કે ખેતી કરવી, ગાયોનું પાલન કરવું, વેપાર ધંધો કરવો. પછી જે સમયમાં, જે યુગમાં જે ધંધો, જે વેપાર હોય એ કોઈ પણ વેપાર કરી શકાય, એમાં કાંઈ નાનપ નથી. કયો આ જોવો ને, કપડાનો ધંધો કોનો? નહીતર દરજીનો ધંધો છે કપડાનો. આમ તમે જોવો તો હવે એ પહેલાં નાના મશીન હતા, હવે મોટા મોટા નાખ્યા, પણ આખીર તો એ જ કે બીજું. પણ છતાંય હવે અપનાવ્યો સમય પ્રમાણે. ક્ષુદ્રનું કર્મ કયું છે? તો એણે 3 વર્ણની ચાકરી કરવી. 3 વર્ણને ન કરો, કોઈ પણ ચાકરી કંઈ પણ કરવું એ એનું કર્મ છે. આમ ગીતામાં કીધું છે. આ ગીતાની વાત કરી. 18મા અધ્યાયના 42 થી 44 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે આ વાત કરી. અર્થાત બીજા શબ્દોમાં જો કહીએ તો પવિત્રપણે રહી વિદ્યાનું અધ્યયન અધ્યાપન કરવું. વિદ્યાનું અધ્યયન કરવું અને અધ્યાપન કરાવવું આ બ્રાહ્મણનું કર્મ છે. સમાજનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનું કર્મ છે. અને સમાજનું પોષણ કરવું એ વૈશ્યનું કર્મ છે. અને સેવા પરિચર્યા કરવી એ ક્ષુદ્રનું કર્મ છે. સમાજ છે ને કોઈ એકના આધારે ટકે નહીં. સમાજ નષ્ટ થઈ જાય. સમાજમાં આ બધાની જરૂર છે. અધ્યયન અને અધ્યાપન આ ન હોય તો આ દુનિયામાં બહુ જ માણસો જડ બની જાય. આની જરૂર છે. ત્યારે આ બધું જ હાલતું હોય તો સમાજની રક્ષણ કરનારા પણ ભાઈ સૈનિકો જોઈએ સરહદ ઉપર ન હોય તો કાંઈ ન થાય. બધા એમ કે આપણે હવે બેઠા બેઠા બધાએ અધ્યયન કરીએ તો ક્યાંથી ચાલે? તો આ બધું જ હોય, રક્ષણ કરનારા હોય પણ કોઈ અનાજ પકવે જ નહીં, કોઈ પોષણ કરનારું જ ન હોય તો પણ કેમ હાલે? હવે આ બધુંય કરતા હોય તો એ બધી કરાવવામાં, મદદ કરવામાં તમે વાવી જ દો, પછી લણવા કોણ જાય? દાડિયા જોઈ, બીજા ત્રીજા માણસો જોઈ, મજૂરો જોઈ, કાંઈ પણ કોઈ નિર્માણ થાય તો આ બધું કર્મ એ 4થા વર્ણનું છે. શિક્ષાપત્રીનો 79મો અને 89મો અને 90મો શ્લોક છે, જેમાં આ બધા 4 વર્ણના ગુણો સ્વામિનારાયણ ભગવાને વર્ણવ્યા. હવે વર્ણ વ્યવસ્થા જરૂરી છે કે નથી? મહારાજે કીધું ને, પોતપોતાના સ્વધર્મનો ત્યાગ કરવો નહીં, વર્ણાશ્રમનો ધર્મ એનું પાલન કરવું. તો વર્ણ વ્યવસ્થા એ અનિવાર્ય છે.
કોઈ કદાચ ભલે આ તત્વચિંતકો અમુક અમુક એવા ડાયા, એને આપણે ડાયા જ કહેવા પડે, હે, એ એવા જાગ્યા કે આની કોઈ જરૂર નથી. વિદેશોમાં કેવું હાલે છે, પણ ભાઈ એ મૂંઝવણમાં છે. આ તો કેવું છે, લાફો મારીને ગાલ લાલ રાખવા જેવું છે, બાકી એને મૂંઝવણ બહુ છે. ભારતમાં જેટલા સુખી છે ને એટલા ક્યાંય નથી. ઠીક છે, પૈસાની એટલી બધી છોડો ન ઉઠતી હોય એટલે માણસો પોતાના મનમાં એવું માને કે આપણે દુઃખી છીએ. આપણા ભારતીય સમાજમાં પ્રાચીન કાળથી જ્ઞાન એટલે અધ્યયન અને અધ્યાપન કરનારા બ્રાહ્મણ, રક્ષણ કરનારા ક્ષત્રિય અને પોષણ કરનારા વૈશ્ય અને સેવા કરનારા ક્ષુદ્ર કેવાણા હતા નહીં. જોજો, પણ આવું કર્મ કરતા ગયા એટલે એને ઈ કહેવાના. ભારતીય સમાજની વર્ણ વ્યવસ્થા એની ખૂબ ટીકાઓ થાય છે. સમાજની અંદર તમે જુઓ ક્યાંક ક્યાંક એવા બધા થયા આગળ, એ બહુ ટીકાઓ કરે, પરંતુ આ વ્યવસ્થા એ બહુ જરૂરી છે. ગમે તે સમાજ હોય એમાં જ્ઞાન, રક્ષણ, પોષણ અને પરિચર્યા આ 4 પ્રવૃત્તિ આવશ્યક છે. આ યાદ રાખજો. શું? જ્ઞાન, રક્ષણ, પોષણ અને પરિચર્યા. નાનકડા કુટુંબની અંદર પણ, કુટુંબે એક સમજો ને એ પ્રકારનો સમાજ છે કે એમાં 5 સભ્યો, 10 સભ્યો, 15, 20, 25 સભ્યો હોય. જુદી જુદી વ્યક્તિઓ પોતપોતાની સ્વાભાવિક પ્રકૃતિથી આ 4માંની એક પ્રવૃત્તિ સંભાળી લે છે. તમે જોયું ઘરમાં બધા હરખાશ? આ 4 પ્રવૃત્તિમાંથી એક પ્રવૃત્તિ સંભાળે અને આને લીધે કુટુંબની વ્યવસ્થા બહુ સારી રીતે જળવાય છે. જેમ કે સુરવીર હોય તો કુટુંબના હિત માટે કોઈની સાથે ઝઘડવામાં પણ એ તૈયાર થઈ જાય, પાછો ન પડે. ઘરમાં એક એવો હોય, સમજ્યા તમે? અમુક એમ કે ભાઈ હવે રહેવા દે, અરે રહેવા ક્યાંથી દેતા હતા, સમજ્યા તમે? એક ભીમ હોય, 5 પાંડવો હતા. જો એ ભીમ તમને લાગે ભાઈ કે ભીમ ન હોત ને તો યુધિષ્ઠિરને ક્યારના ક્યાંય મોકલી દીધા હોત. એ જોઈ એકાદો ભીમ, તમને લાગે બધું, વ્યવસ્થા જ ન જળવાય. સમાજ તો તોડવા માટે તૈયાર જ છે. ખ્યાલ આવ્યો? એટલે ઘરની અંદર એક એવો સુરવીર હોય અને એક છે ને વેપારી બુદ્ધિવાળો હોય. કેવો હોય? વેપારિક બુદ્ધિ હોય. કુટુંબ માટે કંઈક વસ્તુ ખરીદવી, હે, બધી બુદ્ધિ એની પાસે હોય છે. અને અમુક પાસે વૈશ્ય કર્મ હોય, સંભાળી લે. એ બધો ખંતીલો હોય. એ તમારે કામ કર્યા જ કરે. પછી એ કામ કરીને ઢગલા કરી દે ઘઉંના ઓલા, પણ અમુક પાસે વેપારી બુદ્ધિ ન હોય, સમજ્યા? એ ઊંધા માથે કામ કર્યા કરે અને તમારે ઢગલા કરી દે, એની પાસે એ ન હોય. તો ઘરમાં એવા અમુક હોય કે એ વેપાર બુદ્ધિ ન હોય, સુરવીરતા ન હોય ને એવું કામે ન કરે, પણ એમ કયો એટલું બધા કે એટલું પરિચર્યાનું કામ કર્યા કરે. છેલ્લે બાકી હલ્લો કરવાય જાય ખરો. એ સેવા કરે, બીજું શું કરે? હા, કાં કે ગાયને ભેંસને ઘાસ નાખી દો ને જાઓ પાણી પાઈ આવો, તે અવેડે જઈને પાણી પાઈ આવે, તે પણ એ જોઈ. એટલે કુટુંબની અંદર આવા બધાય હોય. પણ આપણે વિચારીએ કે આની જરૂર નથી, તો કુટુંબ તૂટી જાય, સમાજ તૂટી જાય. બધાની જરૂર પડે. ઓલું કે ને દાંતમાં કચરું ભરાયું હોય ને તો નાની એવી હળીની જરૂર પડે, તો એ ધોકો ન લેવાય, તો મોટી લાકડી ન લેવાય, હે, અને એ લ્યો ને તો દાંત ભાંગી જાય. અન્ય દેશ અને સમાજમાં ભલે આવી વર્ણ વ્યવસ્થાઓ નથી. અન્ય દેશની અંદર તમે જુઓ આવી વ્યવસ્થાઓ કોઈ નથી, પણ આ 4 પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓ તો હશે જ પાછા. અને તો જ એ દેશ અને સમાજ તંદુરસ્ત રહે, બાકી માંદા પડી જાય. ખ્યાલ આવ્યો? અમેરિકા જેવા લોકશાહી દેશો છે, ચીન જેવા સામ્યવાદી દેશો છે. આ બધા દેશો આવા છે કે એમાં એ સામ્યવાદ એટલો બધો અને અમુકમાં લોકશાહી એટલી બધી છે. આવા પ્રકારની વ્યવસ્થાઓ આજે ત્યાં પણ કરવી પડે છે, ભલે નામ નથી દેતા. ખ્યાલ આવ્યો?
અમુકને પોષણના કામ હોપવા પડે છે, અમુકને રક્ષણના કામ હોપવા પડે છે, અને અમુકને જ્ઞાન પ્રચારના કામ હોપવા પડે છે, અને અમુકને પરિચર્યાના કામ વિભાગ વાઇઝ હોપવા જ પડે છે. વંશ પરંપરાગત વર્ણ વ્યવસ્થાઓ આવી. મહારાજે કીધું ને, પ્રથમના સતયુગમાં બધા બ્રાહ્મણો હતા. આરંભકાળમાં ભારતીય સમાજમાં આ વર્ણ વ્યવસ્થા ગુણ કર્મ પ્રમાણે જ હતી, જાતિ પ્રમાણે નહોતી. જાતિવાદ હમણાં આવ્યો છે. સમય જતાં વંશ પરંપરા પ્રમાણે બધું સ્વીકારાઈ ગયું, હતું નહીં, મનાઈ ગયું. કારણ કે બ્રાહ્મણના પુત્રને વિધિ વિધાન, અધ્યયન અને અધ્યાપન આ બ્રાહ્મણના કર્મ હતા, અને એ સંસ્કાર એના બ્રાહ્મણના છોકરાને બાળપણથી મળતા. ભણવું, ભણાવવું, જ્ઞાન કેળવવું, યજ્ઞ યાગાદિ કરવા, આ બધા સંસ્કારો બ્રાહ્મણના ઘરે જન્મો હોય એટલે એને સ્વાભાવિક મળે, એ આપણે સમજી શકીએ. અને એથી જ એને વ્યવસાયમાં પણ સરળતા પડતી. અને પછી જ્યારે એ મોટો થાય ત્યારે અધ્યયન અધ્યાપન આ કર્મ બ્રાહ્મણો સંભાળતા. અને મોટાભાગના જે કોઈ શિક્ષણના કાર્યક્ષેત્રો એમાં બ્રાહ્મણો હતા. હવે શિલ્પી, સુથાર વગેરે હોય, કોઈ એના કારીગરો હોય, એને ઘરે કોઈ જન્મે એટલે એનો દીકરો એ શિલ્પી ન કહેવાય, પણ હવે નાનપણથી જ એના બાપુજી પાસેથી એ બધું શીખે, એ સંસ્કાર, એ કળા બધી આવે શિલ્પી કરવાની, આ પથ્થરો ઘડવા, મૂર્તિઓ બનાવવી. હવે મોટો થાય છોકરો, હવે છોકરો ક્યાં જોડાય? એ તમને એમ લાગે કે એ કંઈ સ્કૂલમાં ભણાવવા જાય, એ યજ્ઞ કરાવવા જાય, કારણ કે એને એ સંસ્કાર મળ્યા જ નથી. એટલે એ એના બાપના વ્યવસાયમાં જોડાય. હવે આવી રીતે વર્ણોમાં વર્ણ કર્મ, એટલે વર્ણની અંદર રહેલા કર્મો પરંપરામાં આવ્યા. પરિણામ શું થઈ ગયું? એ ઘડવાનું કામ કરતો હતો એટલે શિલ્પી કહેવાઈ ગયો. હતો નહીં, પણ કામ ચાલુ કર્યું. હવે તમે જ છે 5, 10, 25 વર્ષ જો તમે સીવવાનું કામ કરો ને બોલો તમને લખી દઉં, શું થઈ જાય? થઈ જ જાય દરજીભાઈ, હાલે. આપણે હરિભગત છે પૂણામાં, એક રહે છે, હવે રજપૂત છે, બહુ સારું કરે. મને મેં કીધું તમે, મેં કીધું દરજી કામ બહુ સારું કરો. મને કે હું રજપૂત છું સ્વામી. હા, પછી ગામનું નામ દીધું, પછી ઓળખાણ કાઢી. તો મેં કીધું આમાં, મને કે આ 15-20 વર્ષથી પછી આ હીરામ નહોતું ફાવતું બહુ, એટલે આમાં જંપ લાવ્યું. એટલે હવે મારી પછી પેઢીમાં તો એ દરજી જ લખાઈ જાય કે હવે છે રજપૂત, હરિભગત સારા છે, પૂજા પાઠ બધું, પણ કે હવે આ ધંધો અપનાવી લીધો છે ને આમાં સારું હાલે છે, પછી બહુ જાજા હંસા મૂક્યા છે. બોલો. એટલે વંશ પરંપરાગત વર્ણ કર્મ આવતા ગયા. અત્યારે સમાજમાં આવું જોવા મળે વાલા ભક્તો, કે પિતા જે વ્યવસાય કરતા હોય એમાં દીકરાને વધારે સાનુકૂળતા રહે, સાનુકૂળતા વધારે રહે. એવો પણ જોવા મળે કે વેપારીનો દીકરો ભલે વિજ્ઞાનનો સ્નાતક થયો હોય, ભણ્યો હોય બહુ, પણ પિતાના વ્યવસાયમાં જ જોડાય, અંતિન્યા જોડાય. આજે તમે જુઓ, મોટા મોટા હીરાના ફેક્ટરા, કારખાના ચલાવનારા શેઠિયાઓ હોય, દુબઈ છે, એન્ટ્રોપ છે, બેલ્જિયમ છે, ન્યાયની ઓફિસો હોય. હવે એનો છોકરો ડબલ ગ્રેજ્યુએટ થાય, ગમે એટલું ભણે, માસ્ટર ડિગ્રીઓ મેળવી હોય, પણ છતાંય એ ઓફિસ સંભાળે કે ન સંભાળે? છેલ્લે ત્યાં જ જાય. એને ખબર છે કે ભાઈ હું આ ભણ્યો, કદાચ એન્જિનિયર થાવ તો મારો પગાર કેટલો, હાલો ડૉક્ટર થાવ તોય આમ મારો પગાર કેટલો, અને અહીંયા બાપની ઓફિસમાં લાખો અને કરોડોની આવક હોય. એટલે ગમે એટલું ભણ્યો હોય, છેલ્લે જોડાય એના ધંધામાં. પછી કોક હોય એવા, એ વાત આખી અપવાદ રૂપે છે, એવું જોવા મળે. એટલે પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયો, વેપાર કરતો થયો એટલે વેપારી થઈ ગયો. પછી કોઈ પણ હોય 4 વર્ણમાંથી. હવે આવી માનવ સહજ પ્રકૃતિને લીધે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ કહેવાનો. સમજાણું તમને? પહેલાં બધા બ્રાહ્મણ જ હતા, અને ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય કહેવાનો, વૈશ્યનો દીકરો વૈશ્ય કહેવાનો, ક્ષુદ્રનો પુત્ર ક્ષુદ્ર કહેવાનો. આવી રીતે વંશ પરંપરાગત
વર્ણ વ્યવસ્થા ઊભી થઈ, હતી નહીં. કોણે કરી? હા. અને પછી આપણે એમ કહી ભગવાનને, પણ ભગવાનને પછી કેવું પડ્યું, ભાઈ ગુણ કર્મ પ્રમાણે મેં વ્યવસ્થા કરી. વંશ પરંપરાગત છતાંય લક્ષણોનું એટલું જ મહત્વ પાછું. શાસ્ત્રમાં જુદા જુદા સંદર્ભમાં આ બધી વાતો સ્પષ્ટપણે બતાવી. વર્ણ વ્યવસ્થા વંશ પરંપરાગત બની, પણ વ્યક્તિગત જે ગુણ અને કર્મનો અને લક્ષણો એનું પ્રાધાન્યપણું પાછું અપાતું. એ જૂના જમાનામાં ભલે વ્યવસ્થા થઈ સમાજ ચલાવવા માટે, પણ પ્રાધાન્ય એના ગુણને અપાતું, એના કર્મને અપાતું અને એના લક્ષણોને અપાતું. લક્ષણ અનુસારે વર્ણ સમજવા એમ આપણા શાસ્ત્રો કહે છે. યસ્ય યદ લક્ષણમ પ્રોક્તમ, યસ્ય યદ લક્ષણમ પ્રોક્તમ પુંસો વર્ણાભિવ્યંજકમ યદ અન્યત્રાપી દૃશ્યતે તદ તેનેવ વિનિર્દિશ્યત. આ શાસ્ત્રમાં લખ્યું, જે પુરુષના વર્ણને બતાવનારું જે લક્ષણ કહેવાયું છે, આગળ લક્ષણો કર્યા આપણે, એ લક્ષણો અન્ય વર્ણમાં જોવા મળે તો તેને એ જ વર્ણનો સમજવો. સમજાણું? આમાં આમ બધું બહુ ગૂંચવડવાનું તો છે ને, પણ બહુ ઊંડું આમાં ઉતરાય એવું નથી. લક્ષણો આગળ બતાવ્યો, બ્રાહ્મણનું કર્મ તો આ બ્રાહ્મણનું કર્મ, ક્ષત્રિયનું કર્મ તો આ જે આગળ લક્ષણો બતાવ્યા કે સમાજનું રક્ષણ કરવું, આ બધું સુરવીરતા, શૌર્ય, તેજ ને. હવે આવા લક્ષણો, આવા ગુણ જેમાં દેખાય તો એને ઈ વર્ણનો સમજવો. ખ્યાલ આવ્યો તમને? અધ્યાપનનું કાર્ય કોઈ લઈ લે તો તમારે સમજી જ લેવાનું કે હવે આનામાં જ્ઞાન છે એટલે આ વર્ણનો જ છે. ન જાતિ કારણમ તાતઃ, મહાભારતના અનુશાસન પર્વમાં એવું લખ્યું, ન જાતિ કારણમ તાતઃ ગુણા કલ્યાણકારકમ વૃત્તસ્થમપી ચાંડાલમ તમ દેવા બ્રાહ્મણમ વિદુહુ. મહાભારત એમ કહે છે કે કોઈ જાતિ કારણ નથી, પણ ગુણા કલ્યાણકારકમ, એના જે ગુણ છે એ કલ્યાણ કરનારા છે. વૃત્તસ્થમપી ચાંડાલમ, ચાંડાલ હોય છે પણ જો આચારનું પાલન કરતો હોય તો તમ દેવા બ્રાહ્મણમ વિદુહુ, એને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. એનો આચાર જો સારો હોય, પવિત્રપણે રહેતા હોય તો એ દેવતાઓ પણ એને બ્રાહ્મણ તરીકે મૂલવે છે. મહાભારતમાં નહુસ અને સર્પ, નહુસ એટલે નહુસ સર્પ થયો હતો ને રાજા, ઋષિના શાપથી કથા આવે છે, આપણે કથામાં નથી ઉતરવું, પણ એ સર્પનો અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. નહુસ રાજા સર્પ થયો તો પછી યુધિષ્ઠિર એમને મળ્યા. એમાં યુધિષ્ઠિર બ્રાહ્મણના લક્ષણો કહે છે. સર્પે પૂછ્યું કે આવા લક્ષણો શૂદ્રમાં મળે તો એને પણ બ્રાહ્મણ કહેવો. પેલા બ્રાહ્મણના લક્ષણો કીધા અને પછી કીધું આવા ગુણ જેમાં જોવા મળે પછી કોઈ પણ હોય એને બ્રાહ્મણ કહેવો. ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે, ક્ષુદ્રે તું યદ ભવેત લક્ષ્મ દ્વિજે તચ્ચન વિદ્યતે નવે શૂદ્રો ભવેત ક્ષુદ્રો બ્રાહ્મણો ન ચ બ્રાહ્મણ. ક્ષુદ્રના જે લક્ષણો બતાવ્યા એ જો ક્ષુદ્રની અંદર ન હોય, દ્વિજે તચ્ચન વિદ્યતે, બ્રાહ્મણના લક્ષણો જે બતાવ્યા એ બ્રાહ્મણમાં ન હોય તો નવે ક્ષુદ્રો ભવેત ક્ષુદ્રો બ્રાહ્મણો ન ચ બ્રાહ્મણ. લક્ષણો ન હોય તો એ બ્રાહ્મણ નથી, ક્ષુદ્ર નથી. અને બીજી વાત એ કરી કે એ લક્ષણ જે બતાવ્યા એ ક્ષુદ્રની અંદર હોય, બ્રાહ્મણના લક્ષણ, તો એ ક્ષુદ્રને બ્રાહ્મણ કહેવો. અને બ્રાહ્મણના લક્ષણ બતાવ્યા છે પણ એ લક્ષણ એમાં ન હોય, ક્ષુદ્રના લક્ષણ બતાવ્યા એ પાછા બધાય બ્રાહ્મણમાં હોય તો એ બ્રાહ્મણને પણ ક્ષુદ્ર કહેવો. યત્રે તદલક્ષ્યતે સર્પવૃત્તમ ચ સ બ્રાહ્મણ સ્મર્ત યત્રે ન ભવેત સર્પ તે ક્ષુદ્રમિતિ નિદિર્શ્યતે. એવું કીધું. અને યક્ષ સાથે યુધિષ્ઠિરનો સંવાદ થયો. વનમાં ગયા હતા ને, તરસ બહુ લાગી હતી અને તળાવમાં પાણી પીવા ગયા તો એ કોઈ આકાશવાણી થઈ પાણી પીતા નહીં, આ તળાવ મારું છે, પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપો. 4 ભાઈ ઉતાવળા થઈ ગયા ને પાણી પીવા ગયા, મૃત્યુ પામ્યા. પછી યુધિષ્ઠિર આવ્યા, એ પાણી પીવા ગયા, ત્યાં અવાજ આવ્યો, પાણી પીતા નહીં, તળાવ મારું છે, મારા જવાબ આપો, નકર તમારા 4 ભાઈની દશા થઈને
એ તમારી થાય. એટલે યુધિષ્ઠિર તો પાછા ધર્મરાજ હતા અને ધીર ગંભીર હતા, થબી ગયા. હા, તમને એમ થાય પાણી પી લો પછી જવાબ દઉં, પછી હું જવાબ દેવાવાળા રહ્યો તમે? ઓલા એમ જ કર્યું કે કોણ અમને ના પાડે પાણી પીવાની, કે એ અમુક જગ્યાએ છે ને બહુ માથાકૂટ ન હાલે, બહુ સુરવીરતા કામની નહીં, ક્યાંક ધીરજ જોઈએ. એટલે કીધું સુરવીરનો ગુણ ધૈર્ય છે. યુધિષ્ઠિરે ત્યારે જવાબ દીધો, શૃણુ યક્ષ કુલમ તાત ન સ્વાધ્યાયો ન ચ શ્રુતમ. યુધિષ્ઠિર કહે છે મહાભારતના વન પર્વની અંદર, કારણમ હિ દ્વિજત્વે વૃત્તમેવ ન સંશય. હે યક્ષ, તમે સાંભળો. એમણે કીધું બ્રાહ્મણ કોને કહેવા? યક્ષે પ્રશ્ન કરેલો, બ્રાહ્મણત્વ કોનામાં હોય? ત્યારે કીધું કે સાંભળો, સ્વાધ્યાયો ન ચ શ્રુતમ. હે યક્ષ, જે બ્રાહ્મણની અંદર સ્વાધ્યાય ન હોય, ન શ્રુતમ, જેણે અભ્યાસ ન કર્યો હોય, વિદ્યાભ્યાસ ન કરે, કારણમ હિ દ્વિજત્વે. એમ કીધું કે સ્વાધ્યાય અને તપ આ બધું જે છે ને એ બ્રાહ્મણત્વમાં કારણ નથી. તો કે વૃત્તમેવ ન સંશય, આચરણ એ જ કારણ છે. કોઈ કદાચ ગમે એટલું ભણેલો હોય, તપશ્ચર્યા આદિ બધું કર્યું હોય, આ બધુંય હોય, શાસ્ત્રો શ્રવણ કર્યા હોય, એટલા માત્રથી પણ એને બ્રાહ્મણ ન કહેવાય. એનું આચરણ કેવું છે, આચરણના આધારે. જો આજે આપણને અમુક વાત કહેતા શરમ આવે, બોલો, મોટા ભાગના માવો ચોળતા થઈ ગયા. હવે તમે વિચાર કરો આ પરિસ્થિતિ ક્યાં જઈને પહોંચી. જેણે વેદનું અધ્યયન કરવું જોઈએ, અધ્યાપન કરાવવું જોઈએ, જ્ઞાનનો પ્રચાર કરાવવો જોઈએ, એના બદલે જે મુખની અંદર સરસ્વતીનો વાસ છે અને એ મુખની અંદર માણેકચંદનો વાસ થઈ ગયો, કપૂરચંદનો વાસ થઈ ગયો. તમે વિચાર તો કરો ક્યાં પહોંચ્યા. કયો વેદાભ્યાસ હોય, વેદના મંત્રો હોય, ભગવત મહિમાની રૂચાઓ અને સ્તુતિઓ બોલાતી હોય, આ બધું ગયું. સદલક્ષણોથી ઉર્ધ્વગતિ પમાય છે. એમ લખ્યું, સર્વોયમ બ્રાહ્મણો લોકે વૃત્તેન તુ વિધીયતે, વૃત્તે સ્થિતસ્તુ ક્ષુદ્રોપી બ્રાહ્મણત્વમ નિયચ્છતિ. આ મહાભારત કહે છે. આપણા શાસ્ત્રો તો ચોખ્ખી જ વાત બતાવે છે અને સ્પષ્ટ વાત બતાવે છે. સર્વોયમ બ્રાહ્મણો લોકે વૃત્તેન વિધીયતે. બ્રાહ્મણ કોને કહેવાય? તો કે એના આચરણથી બ્રાહ્મણ કહેવાય. વૃત્તે સ્થિત, આચારની અંદર જો સ્થિત હોય તો ક્ષુદ્રોપી બ્રાહ્મણત્વમ નિયચ્છતિ, ક્ષુદ્ર પણ બ્રાહ્મણત્વપણાને પામે છે. ખ્યાલ આવ્યો? આવું લખ્યું. અને ક્ષુદ્રોપી શીલ સંપન્નો બ્રાહ્મણાત અધિકો ભવેત, બ્રાહ્મણો વિગત આચાર ક્ષુદ્રાત હીનતરો ભવેત. ક્ષુદ્ર હોય પણ શીલ સંપન્ન હોય તો બ્રાહ્મણથી એને અધિક જાણવો, અને બ્રાહ્મણ હોય વિગત આચાર, જેની અંદરથી આચાર વયો ગયો, ધર્મ વયો ગયો, તો એ ક્ષુદ્રાત હીનતરો ભવેત. ક્ષુદ્ર કરતા પણ એ બ્રાહ્મણને હીન જાણવો, નીચો જાણવો. લ્યો, શાસ્ત્રો તો આવું કહે છે. સુચિર ઉત્કૃષ્ટ શુશ્રુષુર મૃદુ વાક અનહંકૃત બ્રાહ્મણાદ્ય આશ્રયો નિત્યમ ઉત્કૃષ્ટા જાતિર મશ્નુતે. મનુસ્મૃતિમાં મનુ મહારાજે એવું કીધું, આંતરબાહ્ય સ્વચ્છતા વાળો એટલે સૂચિ. પછી કીધું ઉત્કૃષ્ટ શુશ્રુષુ, ઉત્કૃષ્ટ વ્યક્તિઓ, મહાપુરુષો, સાધુજનોની જે સેવા કરતો હોય, આ બીજો. ત્રીજું મૃદુ વાક, જેની વાણી બહુ મધુર હોય. ત્રીજી વાત અનહંકૃત, અહંકાર વિનાનો હોય. અને બ્રાહ્મણ આદિ આશ્રય, બ્રાહ્મણ વગેરેના આશ્રય રહેલો હોય. તો આવો ક્ષુદ્ર હોય તો પણ ઉત્કૃષ્ટ જાતિને પામી જાય છે. લાંબો સમય મહાપુરુષના સહવાસમાં રહે અને સારા યોગમાં રહે તો એ પછી એને કોઈ હલકો ન કહી શકે. સમજ્યા તમને? એ ધીમે ધીમે ક્યાં પહોંચી જાય. પ્રાચીન કાળમાં ઋષિઓએ જે વર્ણ વ્યવસ્થા કરી, વાલા ભક્તો, એની અંદર જડતા નહોતી. આનુવાંશિકતા છોડીને, વંશ પરંપરાગત છોડીને કોઈ પણ વ્યક્તિ દ્વિજત્વને પ્રાપ્ત કરી શકતા હતા. કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ બની શકતા હતા. ક્ષત્રિય હતા વિશ્વામિત્ર, આપણે બીજી ક્યાં વાત કરીએ, એ ક્ષત્રિય જ હતા. કુશિક રાજાના કુળમાં જન્માતા અને બ્રાહ્મણ થઈ ગયા કે નહીં?
વિશ્વામિત્રને કોઈ હવે ક્ષત્રિય ન કે બ્રાહ્મણ બની ગયા. અજમીઢ અને પૂરા મીઢની વાત આવે છે. એ બ્રાહ્મણ વર્ણમાં એને સ્થાન અપાણું છે. એ બ્રાહ્મણ નહોતા પણ બ્રાહ્મણમાં સ્થાન અપાણું. એટલું જ નહીં પણ વૈદિક ઋચાઓની પણ એણે રચના કરી હતી. યાસ્ક મુનિએ નિરુક્ત શાસ્ત્ર લખ્યું. એમાં એમ લખ્યું સંતાનુ અને દેવાપી આ બે ભાઈઓ હતા. એમાંથી એક ક્ષત્રિય રાજા બન્યો અને બીજો બ્રાહ્મણ પુરોહિત બન્યો. આ ચોખ્ખું લખ્યું શાસ્ત્રમાં કે બે ભાઈ હતા, એક રાજા બન્યો અને બીજો બ્રાહ્મણ પુરોહિત બન્યો. કયો સત્યકામ જાબાલીની વાત ઉપનિષદમાં આવે છે, શાસ્ત્રોમાં આવે છે. અનિશ્ચિત જાતિ હતી એની, ખબર જ નહોતી કે આ કઈ જ્ઞાતિમાં જન્મો છે. અને જાબાલી એટલે બહુ જ્ઞાની, જબર મોટા અનુભવી હતા. અને એમ કહેવાય છે અનિશ્ચિત જાતિમાંથી એ બ્રાહ્મણ બની ગયા. અને ઐતરીય બ્રાહ્મણમાં નોંધાયેલું છે કે દાસ કન્યા ઈલુષાના પુત્ર કવશે એક યજ્ઞમાં બ્રાહ્મણ પુરોહિતનું કાર્ય કર્યું હતું. બોલો, દાસ કન્યા, રાજાઓને ત્યાં દાસ દાસી હોય ને, એ દાસ કન્યા કહેવાય. હવે ઈલુષા એનું નામ, એનો દીકરો કવશ, એણે યજ્ઞનું કામ કર્યું. બોલો, તમે કેમ ના પાડી શકો? અરે આજે ઘણા છે, આપણે નામ ન લેવાય. બોલો, લગ્ન કરાવી દે અને હારામાં હારા હાલે છે ભાઈ, બધી વિધિ આવડે, બધાય મંત્રો બોલે. તો અમુક તો આપણે વાત ન કરાય. બોલો, છે કથાકારો છે, મોટા મોટા કથાઓ કરે છે, પણ તમે હકીકતમાં ઊંડા ઉતરીને જોવો ને તમે પૂછો ને આ કોણ? મને એક ભાઈ આવ્યા હતા, કલર કરતા હતા. પછી આપણે મંદિરે કલર કરાવ્યો ને, પછી કલર કરતા કરતા એણે વાત કરી. મને કે આ વક્તાનું નામ સાંભળ્યું? મેં કીધું સાંભળ્યું ને, કેમ ના સાંભળ્યું? મને કે અમારી જ્ઞાતિના. અરે મેં કીધું બોલમાં, એ કથા કરે મોટી અને દેશ વિદેશમાં બ્રાહ્મણ છે. મને કે હોય અમારી જ્ઞાતિનો છે, હમણાં અમે બોલાવીને સન્માન કર્યું હતું અહીંયા. બોલો, તઈ મને ખબર પડી. હવે અહીંયા ભાઈશ્રી લાગે. હવે આ તમે આને એ કે અમે જ્ઞાતિવાળાએ ભેગા થઈને પછી સન્માન કર્યું. મેં કીધું આ કેવી રીતે થઈ ગયું? મને કે વર્ષોથી એ ડોંગરેજી મહારાજ પાસે એ ભણતો હતો ને એમાં કરતાં કરતાં એને આમાં લગ્ની લાગી, પછી ધોત્યું ને પંચ્યું ને મેંડો નાખવાનું, તિલક ચાંદલો ને આમ તેમ જામી ગયું. બોલો, હવે એ કાળક્રમે હવે એને કોઈ ક્ષુદ્ર ન કહે. શું થઈ ગયું? બ્રાહ્મણ થઈ ગયા.